નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોલેજ જતી યુવતી સાથે રસ્તામાં બળાત્કાર કરવામાં આવ્યો, ત્યારબાદ તેની સાથે અને ડોક્ટર સાથે બનેલ ઘટના. જો આ શું છે, જોઈ લે, તારી આંખો ફાટી જશે. વલ્લભના બોલવામાં મગડૂરી હતી. એની આંખોમાં અભિમાન હતું અને લંબાયેલા જમણા હાથમાં સિનેમાની ટિકિટનું ફાટેલું અડધ્યું હતું. મારી આંખો ફાટી તો નહીં, અલબત્ત ઝીણી અવશ્ય થઈ. શું છે? હું સિનેમાની ટિકિટમાં છુપાયેલો સંકેત સમજી શકું એટલો ચાલાક સાબિત ન થયો. શું એમ પૂછે છે? વલ્લભના અવાજમાં મારી બાલિશતા પ્રત્યેનો પ્રગટ તિરસ્કાર દેખાઈ રહ્યો હતો. અરે, શોલેની ટિકિટ છે. છોલેની? તો હું એણે કહ્યું, એ તો સમજો, પણ એ જે કહેવા માંગતો હતો એ હજી એ સમજી ન શક્યો. અરે ગાંડા, શોલે પડ્યું એની પહેલા દિવસના પહેલા શોની ટિકિટ છે. શુક્રવારે 3 થી 6ના શોમાં બાલ્કનીમાં બેસીને બંદા જોઈ આવ્યા. બહાર તો જે ભીડ હતી પડે એના ફટકા. પણ બંદાએ તો સવારથી જ બુકિંગ કરાવી રાખેલું. મને એની બાલિશતા ઉપર દાજ ચડી. પહેલા જ દિવસે ફિલ્મ જોવામાં કોઈ ખાસ ફાયદો થાય છે? એ લોકો એક વધારાનું રીલ બતાવે છે કે પછી આવા પ્રેક્ષકોનું જાહેરમાં સન્માન કરે છે? પણ મારી કરામત નિષ્ફળ ગઈ. મેં ફેંકેલો કટાક્ષ નિશાન મૂકી શક્યો. વલ્લભની કટાર ગરદન 1 સેન્ટીમીટર જેટલું પણ ન ઝૂકી. એ તને નહીં સમજાય. વરસાદ તો ચોમાસાના 4 મહિના વરસતો હોય છે, પણ પહેલા વરસાદની તોલે આખું ચોમાસું એ ન આવે. એવું જ આ ફિલ્મોનું છે. મેં તો જેટલી ફિલ્મો જોઈ છે એ બધી જ આ રીતે જોઈ છે. મને એની વાત તદ્દન અર્થહીન તો ન લાગી, પણ એનો તર્ક સાચો ન લાગ્યો. એક વાતમાં તો હું પણ સંમત હતો. પ્રથમ શોમાં ફિલ્મ જોવાનો મોટો ફાયદો એ કે આપણે એ ફિલ્મની ગુણવત્તા વિશે કે બોક્સ ઓફિસ ઉપરની એની સફળતા કે નિષ્ફળતા વિશે સમાન ન હોઈએ. એટલે આપણો અભિપ્રાય એ માત્ર આપણો જ હોય, બીજાનો નહીં. પણ વલ્લભની કાર્યપ્રણાલી પાછળ આવી કોઈ સમજણ ન હતી. એમાં તો હતી નરી છલકાઈ, અર્થહીન મગદૂરી અને કોઈ પણ કારણ વગરનું અભિમાન. પહેલા શોમાં ફિલ્મ જોવાથી જાણે જગત જીતાઈ ગયું હોય એવી એની બોડી લેંગ્વેજ બની ગઈ હતી. એનું ચાલે તો એ શોલે ફિલ્મ બનતી હતી ત્યારે એના લોકેશન ઉપર જઈને જોઈ આવે. વલ્લભ ડૉક્ટર તો અત્યારે છે, બાકી 75ની સાલમાં તો એ માત્ર વલ્લભ જ હતો. અલબત્ત એ વખતે મેં મેડિકલ સ્ટુડન્ટ અવશ્ય હતો. હું જામનગરની મેડિકલ કોલેજમાં ભણતો હતો અને વલ્લભ અમદાવાદમાં ક્યારેક વેકેશનમાં મને મળી જતા. ત્યારે મને એના આગવા વલ્લભ સંપ્રદાયનો પરિચય મળી જતો. આવી જ રીતે એક દિવસ એણે મને એક એશ કલરનું એક શર્ટ બતાવીને પૂછ્યું હતું, કયું કાપડ છે આ? કહી બતાવો તો ખરો. મેં પહેલા પગથિયે જ હાર કબૂલી લીધી. હું માણસ પારખી શકું છું, પણ કાપડ નહીં પારખી શકતો. મારી પોતાની મિલ હોય અને તું એનું કાપડ બતાવે તો પણ હું ઓળખી ના શકું. ઓનલી વિમલ એ જાહેરાતનું જિંગલ ગાતો હોય એવી રીતે બોલ્યો. એમ? સારું કાપડ છે. મેં વાતને વહેતી રાખવા માટે જરૂર પૂરતા વખાણ કર્યા. પહેલા તાકાતમાંથી પહેલો પીસ ફફડાવ્યો. એના આ બોલવામાં અચાનક દર્પ ભળી ગયો. એની ખાતરી શી? હજુ તો અમદાવાદમાં એક જ શોરૂમ ખુલ્યો છે. 10 દિવસ પહેલાં તો ઉદ્ઘાટન હતું. એના આગલા દિવસે સાંજે માલ આવતો હતો. એમાંથી જ આ કાપડનો ટુકડો ફડાવી લીધો. દુકાનના માલિકનો દીકરો મારો મિત્ર છે. મેં આગળ દલીલ ન વધારી. બાકી હું પૂછી શકતો હતો કે પહેલા તાકામાં ધીરુભાઈએ વધુ સારો રંગ વાપર્યો હોય એવું બની શકે છે, પણ વલ્લભ આગળ આવી કોઈ જ તાર્કિક દલીલને અવકાશ ન હતો. 6 મહિના પછી સેકન્ડ MBBSની પરીક્ષાઓનું પરિણામ જાહેર થયું. વલ્લભ 3જા નંબરે પાસ થયો. મેડિકલના અભ્યાસક્રમનું સ્તર ઓલિમ્પિક રમત સાથે શકાય. ઓલિમ્પિક ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક પણ મહત્વનો ગણાય. મેં વલ્લભને અભિનંદન આપતો પત્ર લખ્યો. જવાબમાં એનો અફસોસ વાંચવા મળ્યો, તું તો મિત્ર છો એટલે અભિનંદન આપે છે, પણ હું એનો સ્વીકાર શી રીતે કરું? 3જા નંબર અને છેલ્લા નંબર વચ્ચે ફરક છો? તને તો ખબર છે કે હું પ્રથમ આંકડાનો માણસ છું. રોજ સવારે ઉઠીને કેન્ટીનમાં જઈને ફાફડા પણ પહેલા ઘાણના જ આરોગું છું. ભગવાને મને 4 ભાઈઓ અને 3 બહેનો આપ્યા છે, એ પણ મારો જન્મ થયા પછી. હું ગામડામાં હતો ત્યારે દૂધ પણ ભેંસ દોવાય ત્યારે પહેલી ધારનું પસંદ કરતો અને પરીક્ષામાં 3જો નંબર કોઈ રીતે ન ચલાવી લેવાય. છેલ્લા વર્ષમાં જોઈ લેજે, પાસ થઈશ તો પ્રથમ નંબરે. બાકી હું એની મક્કમતાને મૂર્ખામી ગણીને વિસરી ગયો. તબીબી પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી પ્રથમ નંબર લાવવાનો આત્મવિશ્વાસ રાખી ન શકે. આઈન્સ્ટાઈન પણ નહીં, અને જો એ રાખે તો એને બડાશ માનવામાં આવે. પણ 1.5 વર્ષ પછી જાણવા મળ્યું કે વલ્લભે જે આગાહી કરી હતી એ કોઈ બડાશ નહોતી, પણ એની બુદ્ધિમાં સમાયેલો એનો વિશ્વાસ હતો. એના પરસેવામાં રહેલી એની
શ્રદ્ધા હતી. પહેલા નંબર માટેનું એનું જનૂન અને આગ્રહ એનો રંગ બતાવી રહ્યો હતો. MBBS પૂરું કર્યા પછી વલ્લભે જો ધાર્યું હોત તો એ આગળ ભણી શકતો હોત. કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર છોકરીને પરણીને અમેરિકા પણ જઈ શક્યો હોત. પણ બધાના આશ્રય વચ્ચે એને એના ગામની નજીકના નાનકડા શહેરમાં ખાનગી ક્લિનિક શરૂ કરી દીધું. મેં આઘાત વ્યક્ત કર્યો ત્યારે જવાબમાં એણે ખુલાસો પાઠવ્યો, આવી રીતે પહેલા નંબરે પાસ થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાને બદલે જનરલ પ્રેક્ટિસ શરૂ કરનાર મારા સિવાય બીજા કેટલા હું અવશ્ય પહેલો જ હોઈશ. અને એના ક્લિનિકના પ્રારંભ સમયે સમારંભમાં હાજરી આપવા માટે હું ગયો ત્યારે મેં જોયું કે પહેલા દિવસ જેટલા આમંત્રિતો હાજર હતા એના કરતાં પણ વધુ તો દર્દીઓ હતા. શરૂઆતથી જ ડૉક્ટર વલ્લભ કમાણીની બાબતમાં પણ એ શહેરમાં પ્રથમ ક્રમ ઉપર ગોઠવાઈ ગયો હતો. અને પછી અચાનક જિંદગીનું ગરુડ સમયના આકાશમાં ફફડાટ પાંખો વીંઝતું ઉડવા માંડ્યું. મારું મળવાનું ઓછું થતું ગયું. હું એના લગ્નની કંકોત્રીની રાહ જોતો રહ્યો, પણ મને ક્યારેય જાણવા ન મળ્યું કે વલ્લભના લગ્ન ક્યારે થયા કે નહીં એની પણ કોને ખબર. કદાચ એના પણ એક કંઈક એવું નવતર કરવા માંગતો હોય કે જેની પહેલા દુનિયામાં કોઈને ન કર્યું હોય. હમણાં થોડા સમય અગાઉ મારે એના ઘરે જવાનું બન્યું. ગયો હતો ત્યાં એક સાહિત્યના સમારંભમાં હાજરી આપવા માટે, પણ એ પૂરો થયા પછી હું ડૉક્ટર વલ્લભના ક્લિનિક ઉપર એને મળવા માટે જઈ ચડ્યો. વલ્લભ જામી ગયો હતો. બહાર બેઠેલા દર્દીઓની ભીડ એની સમૃદ્ધિની સાડી ખાતી હતી. મને જોઈને ખુશ થઈ ગયો. કહે, ચાલ ઘરે, તારી ભાભીની ઓળખાણ કરાવું. મેં ભાભી વિશે કલ્પનાનો મહેલ ચડાવવા માંડ્યો. વલ્લભ ગામડાનો હતો પણ તંદુરસ્ત હતો, ગોરો હતો અને હવે તો સારા કપડાં પહેરવાને કારણે દેખાવડો પણ દેખાતો હતો. એની પત્ની જરૂર સુંદર જ હોવી જોઈએ, પણ સુંદર એટલે કેટલી સુંદર એ તો એના ઘરે ગયા પછી જ જાણવા મળે. અને ઘરે જઈને જે જોયું એ જાણવા જેવું ન હતું, આંખોએ માણવા જેવું ન હતું, કલમથી વખાણા જેવું પણ ન નીકળ્યું. આ મારી વાઈફ શ્યામા, અને શ્યામા આ મારો બહુ જ જૂનો ફ્રેન્ડ. વલ્લભે પરિચય કરાવ્યો અને મેં નમસ્તેની મુદ્રામાં હાથ જોડ્યા. પણ કોની સામે? મારી સામે ઊભી હતી એ શ્યામા, અતિશય શ્રામ સ્ત્રી, જેને રૂપ સાથે તો કોઈ જાતનું શક પણ ન હતું, પણ નમણાશ નામનો શબ્દ પણ એનો શબ્દકોશમાં નહોતો. ચહેરા ઉપરથી વાંચી શકાતું હતું કે સ્વભાવે પણ એ શ્યામા જ હોવી જોઈએ. વલ્લભ સાથેનું એનું વર્તન વૃક્ષ હતું. ઉઠવામાં, બેસવામાં, પાણી લાવવામાં, ચા આપવામાં, એની પ્રત્યેક ક્રિયામાંથી તોછડાઈ ટપકતી હતી. શું જોઈને વલ્લભે આ સ્ત્રીને પસંદ કરી હશે? વલ્લભ નિશંકપણે એની જ્ઞાતિમાં સૌથી શ્રેષ્ઠ મૂર્તિઓ હતો. એ ધારે તો મિસ માધુરી પટેલ કે મિસ ઐશ્વર્યા પટેલને પામી શકે એમ હતો. તો પછી આ મિસ કોલસો ક્યાંથી ભટકાઈ ગયો? કોલસો શબ્દ વાપરતી વખતે હું એ વાતથી પૂરેપૂરો સભાન છું કે ચામડીના રંગને અને વ્યક્તિના સદ્ગુણોને કોઈ વાતનો સંબંધ હોતો નથી. મારી જિંદગીમાં મેં સૌથી વધુ મારા સ્વભાવની સ્ત્રીઓ જે પણ જોઈ છે એ સારા, એમાં એક પણ સ્ત્રી ગોરી નથી. સારા સ્વભાવની રૂપાળી સ્ત્રીઓ ફક્ત ફિલ્મોમાં અને નવલકથાઓમાં જ હોય છે, પણ શ્યામા તો સ્વભાવે પણ કોલસો હતી. વલ્લભની એવી કઈ મજબૂરી હતી કે એણે આ કોલસાની ખાણમાં પડવું પડ્યું. એ કદાચ મારી આંખ વાંચી ગયો હશે. એ સ્થળ અને સમય આ ચર્ચા માટે સાનુકૂળ નહોતા, પણ હું અમદાવાદ પહોંચી ગયો એ પછી એનો ફોન આવ્યો. વલ્લભે જ વાત કાઢી, તને લાગેલો આઘાત હું સમજી શકું છું, કારણ કે જે પણ મિત્ર, સંબંધી કે પરિચિત શ્યામાને જુએ છે એ તારી જેમ જ આઘાત પામે છે. પણ મજબૂરી મારી નહોતી. મારે શ્યામાની સાથે પરણવું પડ્યું, કારણ કે એ શ્યામાની મજબૂરી હતી. હું સમજ્યો નહીં. શ્યામા ગરીબ ઘરની છોકરી હતી, કોલેજમાં હતી અને એ એક છેલબટાઉ જુવાનની જાળમાં માછલી બનીને ફસાઈ ગઈ. પેલો બદમાશ એક પ્રધાન પુત્ર હતો. એ જાત જાતની અને ભાત ભાતની માછલીઓ આરોગવાનો વિકૃત શોખ હતો. શ્યામા જેવી કાળી છોકરી એના માટે એક વેરાયટી હતી. એણે આ વિશિષ્ટ વાનગી પેટ ભરીને આરોગી અને 4 વર્ષ પછી એઠવાડ વધ્યો એ ફેંકી દીધો. હું મારા માટે એક અતિશય રૂપાળી પત્નીની તલાશમાં હતો. ત્યાં શ્યામાને બેહોશીની હાલતમાં મારા ક્લિનિકમાં લાવવામાં આવી. એણે આઘાતના મારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસરની સારવારને કારણે એ બચી તો ગઈ, પણ એ સાજી થયા બાદ એના જ મુખે જ્યારે એની ભયંકર દર્દના દાસ્તાન જાણી ત્યારે મને સમજાયું કે શ્યામા ફરીથી આપઘાત કરવાની કોશિશ કરશે જ, અને આ વખતે એ નિષ્ફળ નહીં જાય. એ રાત મારા માટે કશ્યમકશની રાત હતી. એને બચાવવાનો એક જ ઉપાય હતો. હું એને ડૉક્ટર તરીકે તો એક જ વાર બચાવી શકું. એને કાયમી જીવનદાતા આપવા માટે તો મારે એક પુરુષ બનવું પડે એમ હતું, એક પત્ની બનવું પડે એમ હતું.
અને મેં નક્કી કરી લીધું એની સાથે પરણી ગયો અને આજ સુધી એક પણ વાર એને ભૂતકાળની યાદ શ્યામાને અપાવી નથી. પણ શ્યામાનો સ્વભાવ, એની અંગત સમસ્યા પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. મેં એનો સ્વભાવ જોઈને લગ્ન નથી કર્યું, એની મુશ્કેલી જોઈને કર્યું છે. ચાલ્યા કરે, હું શું બોલું એ નક્કી નથી કરી શકતો. વલ્લભની શાબાશી આપવી કે ઠપકો આપવો? શાબાશી જ અપાય આવા મિત્રને. આવા કાર્ય માટે જો શક્ય હોય તો ટેલિફોનના રિસીવરમાંથી હાથ બહાર કાઢીને એની પીઠ ઉપર ધબ્બો મરાય. મેં એમ જ કર્યું, હાથ વડે નહીં તો શબ્દો વડે. વલ્લભ દોસ્ત, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને યાદ છે કે કોલેજમાં હતા ત્યારે તને એ દરેક બાબતમાં પ્રથમ સીધનું કેવું વળગણ હતું, પણ તે સ્ત્રીની બાબતમાં પ્રથમનો આગ્રહ ન રાખ્યો. આવા આગ્રહ જતો કરનાર કદાચ તું પહેલો જ પુરુષ હોય. અને તને હવે વલ્લભ નહીં કહું, તું તો પૃથ્વી વલ્લભ કહેવડાવવાને લાયક છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.